સુરતના ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી પોલીસની ટીમે બાતમીના આધારે એમડી ડ્રગ્સના ગુનામાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે મોબીન મહેબૂબ શાહને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આજથી 4 માસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરીને ₹35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્તોલ સહિતના મુદ્દામાલ સાથે ઝાકીર પટેલ તથા શહીદ અંસારીની ધરપકડ કરી હતી. ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને ભેસ્તાન આવાસમાં રહેતા મોબીન મહેબૂબ શાહને વોન્ટેડ જાહેર કર્યા હતા, જેથી પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયો હતો. હાલ ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી મોબીન મહેબૂબ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેની ઉપર એસીબીનો કેસ થતાં તેણે નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.